કે માત્ર ને માત્ર દારૂ વેચવો હોય તો છૂટ તમારે રાપરની બજારમાં દેવા આવે અને ખાતર લેવા હોય તો તમારે લાઈનમાં રહેવો પડે. આટલી ભાજપની નબળી નીતિઓ છે. કારણ કે દારૂ પકડવાનો ટાઈમ નથી, પણ ખાતર ગમે ત્યાં મંડળીનું ખાતર ગમે હાલ્યો જાય ત્યારે ખેડૂતોના લેણા માફ કરવાની વાત આવે ત્યારે ઉદ્યોગપતિઓને લેણા માફ થાય તો ખેડૂતોને કેમ નહીં? ખેડૂત રાતની મહેનત કરી અને રાતની જો ખેડૂતો આટલી મહેનત કરતા હોય તો ખેડૂતોના લેણા માફ થવા જોઈએ. તો માત્ર ને માત્ર આ ભાજપની નીતિઓ, નબળી નીતિને કારણે છેલ્લા 30 વર્ષની ભાજપની શાસનની સરકાર છે અને હજી તો ઇન્દિરા ગાંધીએ શું કર્યો? અરે ભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલને કેમ વડાપ્રધાન બનાવ્યા? અરે ભાઈ, તમે તમારી વાતો કરો ને, એક મોદી સિવાય તમને કોઈ બીજો નેતા હુજે છે? આ તો ઘાંચી છે એટલે ઘાણીમાં નાખી અને તેલ કાઢે આપણું. અને હવે આપણે આ ઘાંચીની સરકારથી છૂટવા માટે કોઈ પણ કારણે ખેડૂતોને સંઘર્ષ કરવો પડશે, કોંગ્રેસના આગેવાનોને મજબૂત થવો પડશે, આપણે જેલમાં જવું પડશે, આપણા ઉપર ખોટા કેસ કરશે, છતાં એ લોકો સામે આપણે લડવો પડશે. એટલે ખરેખર હવે આ ખેડૂતોના લેણા માફ કરવામાં રાહુલ ગાંધી ખૂબ અત્યારે સક્રિય મહેનત કરી રહ્યા છે. એના સાથે આપણે રાપર તાલુકાના તમામ આગેવાનોને મહેનત કરવી પડશે. 2008 અને 2009 ની અંદર મનમોહનસિંહની સરકાર હતી સાહેબ, અમારી રામવાડી મંડળીમાં 28 લાખનો ખેડૂતોને લેણો માફ થયો હતો. અને આખા તાલુકાનો તમે આંકડો માણો ને તો આંકડો ના આવી દે. એટલે મનમોહનસિંહે જો લેણા માફ કર્યા હોય તો 17 ની છાતી વાળો શું લેણા માફ ના કરી શકે? હે, એના કરતા તો 33 ની છાતી વાળો સારો કે ખેડૂત